કેટલા જોઈ છી બોલ લઈ આવ ગાડી મોજ કરી જા લે આ બધા પૈસા ક્યાંથી આવ્યા ના 2000 ની નોટો ના બધું હું કેટલા વાળી નોટ 2000 ની છે તમારો છોકરો જય સોમમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ વ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને યુગરાજભાઈને લઈને આવી ગયા છે બગસરા યુગરાજભાઈ જો રમે છે ગાડી ઉપર એ કે મારે બગસરા આવવું હું પપ્પા આવતા હતા ને એટલે પછી લેતા નાસ્તો અને ભૂવો છે બધું હારે લઈ લીધું છે એટલે યુગરાજભાઈ ગાડીએ બેઠા છે યુગરાજભાઈ કે બિસ્કિટ ખાવા છે વેફર ખાવી છે એટલે બધું લઈ દીધું ભાઈને તમને મજા આવે છે યુગભાઈ હું પીવું હાલ્યો તમે રાતે પીવો જો નિરાતે પીજો નાકમાં નો ચડી જાય પર અમે આવતા હતા ને બગસરા એટલે કે મારે હારે આવવું છે પપ્પા એટલે મેં કીધું તો બેસી જા ગાડીમાં પછી અહીંયા આવીને કે બિસ્કિટ ખાવું છે ને વેફર ખાવી છે ને ભૂ પીવું છે ને તો ભાઈને તો મોમો લઈ દીધું આમ જો યુગભાઈ મજા આવે છે ગાડી છે એમાં બેઠા છે અને નાસ્તો કરે છે ભાઈ નાસ્તા પાણી અડધું બિસ્કિટ ખાધું અડધું વેફર ખાધી ભાઈ અને હવે બેઠા બેઠા કે મારે ગાડીમાં બેહવું છે એ કે મારે ફરવા આવવું છે એમ કહેતા હતા એ કે મારે પપ્પા તમારે દાદા તમારે ફરવા આવવું છે અત્યારે આવી ગયા છે રમકડાની શોપે યુગભાઈને છે ને ઘોડો લેવો છે ને તારે એક આ ઘોડો છે પછી એક બીજો અહીંયા છે દુકાનવાળા ભાઈ ક્યાંક વયા ગયા છે એટલે હવે યુગભાઈ માટે ઘોડો ગોતી છે આમાં બેવું છે તાર દીકુડી બેહી જા આવો ઘોડો હોય ને તો એને રમવામાં મજા આવે છે હે માથે બેવું છે આ લઈ જાવો છે ઘરે આ નાનો છે યુગભાઈ મોટો લેવો છે થોડોક મોટો લેવો છે હા બગસરાથી ઘરે પોગી ગયા છે અને ઓલા ઘોડાનો કઈ મેળ ન આવ્યો દુકાને મોટો અમારે ઘોડો લેવો હતો નાનો હતો અહીંયા મોટો નહોતો અને માંડળાવાળી માના દર્શન કરી લ્યો કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો અને ભાઈ બીજું બધું તો ઠીક છે પણ આ તમારા ભાઈ છે ને એ આ ફૂલ મોજમાં છે હું કામ ખબર કડક માલ એકદમ પેલું પેમેન્ટ આવી ગયું YouTube નું પેલું પેમેન્ટ આવી ગયું કેટલા જોઈ છી બોલ લઈ આવ ગાડી મોજ કરી જા હા ઈ તો છે શું છે તારે જે લેવું હોય લઈ આવી જા જે લઈ આવું ઈ લઈ આવું એ યુગભાઈ હું લેવું અને વધારે જોતા હોય તો કહી જા મૂંઝાતો નહીં લ્યો નહીં આ ભાઈ ના છે યુગભાઈ ના છે ભાઈ સોરી આલ્યો લે આની રીહ તો જો એટલે આવવાની આ ટબુડીઓની રીહ જોઈ હોય તો સમજો પડી ગયો છે રોંઢો પડી ગયો છે અને મમ્મી બનાવે છે મસ્ત મજાની ચા ગરમા ગરમ ચા પીવી છે ચા પીશું ને ચા પીવો યસ પીશું વાલા તો બનાવું છું બનાવી નાખો વાલા ભલે જય વાલાના હાથની ચા પી બહુ મજા આવશે હે મમ્મી જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામ વાહ વેરી ગુડ હવે ચા પીવો છે ને તો ચા બનાવતા છે ને મમ્મી આશીર્વાદ આપી દો ફટાફટ તમારા દીકરાને તમારા ચરણો પ્રોસ કર્યા ને મમ્મી તો આમ નવી એનર્જી આવી જાય એમ યસ તો વાંધો નહીં મારા હું તો રાખના પગની રજ છું નહીં એવું ન હોય માના આશીર્વાદ માતાજીના આશીર્વાદ બાપુજીના આશીર્વાદ હું પછી લઉં પેલા તમારા લઉં એમ કેમ હોય છે બહાર હોય ને એટલે કારણ કે યુગને તેડીને બહાર ગયા હોય અને બાપુજીનું ક્યારેક મૂડ ન હોય તો ક્યાંક ફાટી ગયા હોય તો ભાઈ ધ્યાન રાખવું પડે નહીં કોઈ દી નહીં થોડો છો કોઈ દી તાર પપ્પાએ એક થાપલી ન ચડાવી મોડો થયો પણ કોઈ દિવસ પપ્પાએ મને માર્યો નથી આ હકીકત છે તમને કદાચ નહીં ખબર હોય હું ઘડી ખીજાતી હઈશ પણ તાર પપ્પા કોઈ દી મમ્મીના હાથનો મેં બહુ માર ખાધો છે એમાં તારા કરતા તું તો સીધો હતો ભાઈ જરાક નાનો હતો ને તોફાની હતો એટલે ભાઈ સાંભળે છે જાય રહ્યો એને હું મારતી ખોટી ક્યાં કહું તે કેટલોક માર ખાધો મમ્મીના હાથનો ઘણો ખાધો ભાઈએ બહુ માર ખાધો છે ભરીને ખાધો છે માર અને મને મમ્મી મારતા તે કેવું કરતા ખબર ભાઈ છટકી જતો અને માર ખાવાનો વારો મારે આવતો યુગની જેમ જ હોશિયાર હતો બહુ આખો વયો છે અને તું આખો ન ખાય એટલે મને તારી ઉપર દયા આવે અને આ તો એવો નટખટ હતો ને ખવડાવે બહુ જ પણ એટલો નટખટ હતો એટલો ડાયો થઈ ગયો સટાણે બહુ હોશિયાર અને લગ્ન પછી હું હાવ ડાયો થઈ ગયો છું હાવ એટલે હાવ ડાયો હવે તો હું છોકરા નાના થાય પછી ડાયું થવું પડે થવું જ પડે ને ક્યાં જવું પપ્પા થઈ જાય પછી યુગ એને જ કહેતો કે હું પપ્પા છું તું પપ્પા થઈ ગયો હવે એટલે હવે નો કરે ને તોફાન બાબાના પપ્પા જય માતાજી પપ્પા જય માતાજી જય સોનલમાં જય મોગલમાં પેલા તમારા ચરણ પ્રસ કરી લો કારણ કે સવારનો પૈગે નથી લાગ્યો અટાણ ટાઈમ મળ્યો બોલો પૈગે લગાડો ગમે તે આખા દીમાં પગે લગાય એવું કઈ નથી એવું કઈ ન હોય ને પગે લગાડવાનું ન હોય પગે લગાડવાનું નહીં આજનો મસ્ત મજાનો સુંદર સુવિચાર આપી દો આજનો સુવિચાર છે સફળતાના પાયામાં હંમેશા સંઘર્ષ જ છુપાયેલો હોય છે સફળતાના પાયામાં હંમેશા સંઘર્ષ જ છુપાયેલો હોય છે ખૂબ સુંદર સુવિચાર કારણ કે સંઘર્ષ છે ને એ સફળતાની માં છે
એની માં છે એમ ને? હા, તેનો બાપ કોણ સફળતાની છે? જનેતા છે એ મા બાપ જે કયો ઈ એનો બાપ છે મહેનત, બરોબર ને? સંઘર્ષ ને મહેનત. સંઘર્ષ ગીતાજીમાં કીધું છે કર્મ કરો. ફળની ચિંતા રાખોમાં, હા, બરોબર છે. ફળની ચિંતા નહીં રાખવાની, કર્મ કરો, સંઘર્ષ કરો, અને સંઘર્ષ વગર સિદ્ધિ નહીં. પણ એક વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો કે ફળની ચિંતા કરો માં નહીં, ફળની ચિંતા કરો કે ગમે એવું ફળ આપો, ખાટું ખાટું પણ આપો. પણ એ ફળની વાત નથી કાંઈ, એ તો? ખાટા તીખા ખારા ફળની કોઈ સ્વાદની વાત નથી, હમ પણ જે તમારે કોઈ પણ જરૂરિયાત હોય દાખલા તરીકે, હા અને એમાં તમે સંઘર્ષ કરો એ તમને પ્રાપ્ત થાય ને હા ત્યાં સુધી છેલ્લા ધ્યેય સુધી દોડ્યા જાઓ, દોડ્યા જાઓ, બરોબર. અને જઈ તમે એને પ્રાપ્ત કરો ને ત્યાં રૂકાઈ જાઓ એટલે ઊભા રહી જાઓ. વેગને ધીમો રાખો થોડો, ઠીક. સતત ચાલવાનું રાખવું, વેગ તો રાખવો, સ્લો થઈ જાઓ, સાયલન્ટ થઈ જાઓ, અને ગમે તેવી સંપત્તિ આવે, ગમે તેવી વિપત્તિ આવે ત્યારે શાંત થવામાં મજા છે. શાંત થવાનું પણ હાવ શાંતિ નહીં થવાનું. ક્યારેક સમયે છે ને વધારે રૂપ દેખાડી દેવું પડે છે ભાઈ, એવું ગીતાજીમાં કીધું છે, બરોબર ને? ગીતાજીનો નગર કર્મનો સિદ્ધાંત આ જ છે, કોઈ બરોબર. પણ ફળની અપેક્ષા રાખ્યા વગર કામ કરતો જા અને હાથ મારતો જા. વાહ વાહ. હાક મારતો જા, કામ કરતો જા ને હાક મારતો જા, કામ કરતો જા ને હાક મારતો જા, સબસ્ક્રાઇબ કરતો જા, બરોબર ને ભાઈ? જે મિત્રો નવા આવે છે ને ખાસ કરીને એને મારે એટલી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ નથી કરતા જે મિત્રો આવે છે. કામ કરતો જા, સબસ્ક્રાઇબ કરતો જા અને કોમેન્ટ મારતો જા, બરોબર ને? જે કરો એ કરી નાખો. બસ. કરમ કરો તમારું, અમે અમારું બસ. કરમ અમે કરીએ છીએ, અમારું કર્મ કરીએ છીએ, તમે કરો કર્મ. બરોબર છે. મિત્રો બીજું બધું તો ઠીક છે, પણ તમે બધા વિચારતા હશો કે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા ને 2,000 ની નોટું ના બધું શું છે, તો એ તમને સત્ય કહી દઉં ભાઈ, કહી દઉં સત્ય. કહી દો. આલે તારે જોતા હોય તો હજી લઈ આવજો કઈ, અરે લઈ આવવાનું જ હોય ને, એમાં કઈ ઘટે નહીં. જ્યાં લેતો હોય ત્યારે જે કઈ ખાવું હોય, ખાવું નથી, પીવું હોય, આપણે ફોર વ્હીલ લેવાની છે. ફોર વ્હીલ લેવાની. ફોર વ્હીલ લેવાના પૈસા છે, તમને શું લાગે છે? પેલા કોમેન્ટ કરજો, પછી તમને કહો આ પૈસા શું છે. ઇન્દુબા પૈસા ક્યાંથી આવ્યા એટલા બધા? ઈ કયો પેલા તો. એ આ તમે ગયા તા પપ્પા દીકરો ત્રણે, હા યુગ તાર પપ્પા હા, હા, અને બરોબર. તું, એટલે આ ત્યાંથી લઈ આવ્યા છો. કેટલા વાળી નોટું છે? 2,000 ની છે, તમારે જોતા હતા મોજ કરો. 2,500, 100 રૂપિયા, 100 રૂપિયાની ને બધી છે. બધાય છે. લાવો શું કરશું આનું? લાવો તિજોરી મૂકી દો, તેજુરીમાં હાસવીને મૂકી દેવા. હાસવીને મૂકી દો. લાવો મિત્રો તમે જેવું વિચારો છો એવું કઈ નથી. આ બધી નોટું છે ને નકલી નોટું છે. નકલી એટલે ચિલ્ડ્રન બેંક એવું લખેલું છે. હા ઓલી નથી, પાછું ઊંધું ન લેતા ભાઈ. આમાં તો બધા તીર ઉડતા ઘા આવતા હોય, એટલે આ બધું ચિલ્ડ્રન બેંક નું છે ને યુગરાજભાઈ માટે રમત હાટું ખાલી બગસરા ગયા હતા ને, એટલે આ પૈસા એને બહુ ગમે છે, એટલે આવા પૈસા અમે લઈ આવ્યા છીએ. ને યુગરાજભાઈ છે ને જો આમાં લખ્યું છે ફૂલ ઓફ ફન એવું લખ્યું છે ને, મનોરંજન બેંક આમાં લખેલું છે. હોની નોટમાં પછી 500 ની નોટ ક્યાં ગઈ, જો આ રે ચિલ્ડ્રન લેબલ ને એવું બધું લખેલું છે. એટલે આ બધા પૈસા સાચા નથી, આ બધા ખોટા પૈસા છે. અને તમને થતું હશે કે આ બધું શું છે, પણ બસ ખાલી તમારા મનોરંજન માટે, તમને બતાવવા માટે. તો સારું મિત્રો, આજનો વ્લોગ વધારે લાંબો નહીં બનાવતા, અહીંયા કરું છું એન્ડ. હાલે ભાઈ પૈસા રાખ કડીક, આપો. રાખ તારી પાસે. હા. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.